15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંડા મહાજની ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાઈ. પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ભારત દેશમાં વસતા મુસ્લિમ પસમાંડા સમુદાયના લોકોને પોતાના હક્કો અને અધિકારો મળે અને સરકારી યોજનાઓ સમાજના લોકો સુધી પહોંચાડવા માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંડા મહાજ. આ સંગઠન આખા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં કામ કરી રહ્યું છે. દરેક રાજ્યમાં આ સંગઠનની ટીમો બની રહી છે. મુસ્લિમ પસમાંડા સમાજના લોકો આગળ આવી શિક્ષિત બને અને સમાજની જે વિચારધારા છે એને બદલી સમાજમાં લોકો મહિલાઓ સહિત સમાજમાં આગેવાની કરે એવા સતત પ્રયાસો આ સંગઠન કરી રહ્યું છે. અમદાવાદ ખાતે આયોજિત પ્રદેશ કારોબારી મિટિંગમાં વિશેષ મહેમાન તરીકે પધારેલા ભરતભાઈ પત્ની, જેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકારના સભ્ય છે, જેઓએ પણ પસમાંડા સમાજના લોકોને આગળ આવી પોતે અને પોતાના સમાજને આગળ લાવવા આહવાન કર્યું હતું અને જરૂર પડે તે પણ સંગઠનને મજબૂતથી સાથ સહકાર આપવા જણાવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. मेरा नाम यास्मीन वोहरा है। राष्ट्रवादी मुस्लिम पसमंदा महाज की मैं गुजरात स्टेट प्रेसिडेंट हूँ। आज हम लोग ने अहमदाबाद सर्किट हाउस में पसमंदा महाज का गुजरात कारोबारी बैठक रखा है। इसके अंदर हमने बहुत ही महत्वपूर्ण मुद्दों पे चर्चा की। खासकर पसमंदा महाज को एजुकेशन के स्तर पे कैसे आगे बढ़ाया जाए, कैसे आत्मनिर्भर किया जाए, उस पर बहुत सारी चर्चा विचारणा हुई और बहुत ही महत्वपूर्ण निर्णय भी लिए गए, जैसे कि स्किल सेंटर को ओपन करना, लीगल सहाय को मुक्त करना, महिला एवं बाल विकास के ऊपर बहुत सारी योजनाएं लोगों तक घर घर तक पहुंचाना, इस विषय पे बात हुई। साथ ही हमारी जो सरकार है, भाजपा सरकार, उसका पसमंदा जो हमारा पूरा महाज है वो समर्थन करता है और आने वाले दिनों में जो भी इलेक्शन होंगे उसके अंदर भी पसमंदा महाज पूरी तरह से भाजपा सरकार को समर्थन करेगा।